નમસ્કાર. ગીર સોમનાથ જિલ્લામાં વધુ એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી. ગીરગઢડા તાલુકાના નગડિયા ગામ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં 2 યુવકોના કરુણ મોત નીપજ્યા. નોકરી પૂર્ણ કરી બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં ઉના ડીવાયએસપી એમએફ ચૌધરી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી. પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ગઈકાલે રાત્રિના લગભગ 8:30 વાગ્યાના અરસામાં નગડિયા ગામ પાસે 2 યુવાન મોટરસાઇકલ લઈને આવતા હતા ત્યારે એને 4 વ્હીલ ગાડી સાથે એક્સિડન્ટ થયેલું. એમાં એક મયુરભાઈ નામના વ્યક્તિ એ સ્થળ ઉપર મરણ ગયેલા અને સિરાજભાઈ નામના વ્યક્તિ જે મોટરસાઇકલમાં પાછળની બાજુ બેઠેલા હતા એ ઇજાગ્રસ્ત થયેલા હતા અને જૂનાગઢ ખાતે સારવાર માટે ગયેલા એમનું પણ મૃત્યુ થયેલ છે. આ બંને યુવાનો ધોકડવા ખાતે પેટ્રોલ પંપમાં નોકરી કરતા હતા. ત્યાંથી એમની નોકરી પૂરી કરી અને એમના ગામ જસાધાર તરફ જઈ રહ્યા હતા ત્યારે નગડિયા ગામ પાસે આ એક્સિડન્ટનો બનાવ બનેલો છે. ગાડી એક્સિડન્ટ કરી 4 વ્હીલ ગાડી એક્સિડન્ટ કરેલું હોવાનું ફરિયાદીએ જણાવેલું છે. તો 4 વ્હીલ ગાડી એક્સિડન્ટ કર્યા પછી ભાગી ગયેલી છે એટલે એની તપાસ હાલમાં પોલીસ કરી રહી છે. સર, આમાં હિટ એન્ડ રનની મુજબ ગુનો નોંધાયો છે કે શું? બનાવ છે હિટ એન્ડ રનનો છે. ગુનો એ પ્રમાણે નોંધાયેલો જ છે. હાલ પોલીસ દ્વારા કોઈ સીસીટીવી મળ્યા એવું કોઈ? આ પોલીસ રાત્રે પણ સીસીટીવી ફૂટેજ જોયા છે અને અત્યારે પણ પીઆઈ પોતે પણ ત્યાં સીસીટીવી ફૂટેજને ચેક કરે છે. ત્યાં કદાચ જંગલ ખાતાના ચેકપોસ્ટના પણ સીસીટીવી ફૂટેજ છે એટલે અત્યારે અમારી એક ટીમ લાગેલી છે ત્યાં. ખરેખર ગાડી કઈ હતી એ શોધવા માટે પોલીસ હાલમાં પ્રયત્નશીલ છે અને એ ગુનો ડિટેક્ટ કરી દેશે પોલીસ.